કેમ છો મિત્રો? મજામાં? વશિષ્ઠ નીટ ડેડિકેટેડ નીટ એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં હું સંજય પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો આપણે શા માટે ભેગા થયેલા છીએ? આજે આપણે નીટ 2018નું પેપર સોલ્યુશન કરવા માટે ભેગા થયેલા છે. તો આજે પાર્ટ 1 ક્વેશ્ચન નંબર 1 to 23 ના ક્વેશ્ચનનું આપણે સોલ્યુશન કરશું. તો ચાલો કરીએ આપણે હવે. તો વશિષ્ઠ નીટ ડેડિકેટેડ નીટ એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. નીટ 2018 ફિઝિક્સ પેપર વિથ સોલ્યુશન. તો જોઈએ સૌથી પહેલો ક્વેશ્ચન. ચલો ક્વેશ્ચન નંબર 1. એક પાણીમાણીય વાયુનું કદ V તેના તાપમાન T સાથે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. તમને આલેખ આપેલો છે. જ્યારે તે તેની અવસ્થા A ની અવસ્થા B માં અવસ્થા A થી અવસ્થા B માં ફેરફાર કરે છે ત્યારે વાયુ વડે થતું કાર્ય અને તેના વડે શોષાતી ઉષ્માનો ગુણોત્તર શોધવાનો છે આપણે. બરોબર? તો વાયુ વડે થતું કાર્ય મતલબ W અને શોષાતી ઉષ્મા મતલબ Q. તો V વર્સિસ T નો આલેખ મિત્રો જોઈ શકો, સુરેખ છે. મતલબ આ તમારો જે આલેખ છે એના ઉપર તમે કહી શકો કે તમારી પ્રક્રિયા સમદાબી છે એવું તમે કહી શકો છો. તો સમદાબીમાં પહેલાં કાર્ય શોધીએ. તો સમદાબીમાં કાર્ય W બરાબર P ડેલ્ટા V. ડેલ્ટા Vની જગ્યાએ તમે આદર્શ વાયુ સમીકરણ હોય તો PV બરાબર મ્યુ RT. લેફ્ટ સાઈડમાં P અચળ છે, V બદલાય તો રાઈટ સાઈડમાં મ્યુ R અચળ T બદલાશે. તો લખી શકો મ્યુ R ડેલ્ટા T. બરોબર? આ કાર્ય થયું. હવે શોષાતી ઉષ્મા જોઈએ તો આપણી પાસે ઉષ્માનું સૂત્ર અચળ દબાણ છે તો મ્યુ CP આવશે ડેલ્ટા T. હવે CPની જગ્યાએ તમને ખબર જ છે CP માઇનસ CV બરાબર R. તો CP બરાબર CV પ્લસ R. CV એટલે FR બાય 2 પ્લસ R એમના એમ. તમે જોઈ શકો છો એક પાણીમાણીય છે તો Fની જગ્યાએ 3 લેવું પડશે. તો CPની કિંમત 3R બાય 2 પ્લસ R લસા કાઢશો તો તમને મળશે 5R બાય 2 ને ડેલ્ટા T એમના એમ. હવે ગુણોત્તર કરીએ. ગુણોત્તર શોધવાનો છે તો W ના છેદમાં Q ઇઝ ઇક્વલ ટુ W એટલે મ્યુ R ડેલ્ટા T છેદમાં મ્યુ 5R બાય 2 ઇન્ટુ ડેલ્ટા T. મ્યુ કેન્સલ થઈ જાય, ડેલ્ટા T કેન્સલ થઈ જાય, R કેન્સલ થઈ જાય, 2 ઉપર જાય તો આન્સર થશે 2/5. તો યોર આન્સર ઇઝ A 2/5. તમારો A જવાબ છે. આ થયો પહેલો ક્વેશ્ચન. નેક્સ્ટ જોઈએ આપણે બીજા ક્વેશ્ચન તરફ. એક ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ કોઈ એક બંધ નળીના ત્રીજા હાર્મોનિકના બરાબર છે. તમારી પાસે જે ખુલ્લી નળી છે એની મૂળભૂત આવૃત્તિ બંધ નળીના ત્રીજા હાર્મોનિકના બરાબર છે. તે બંધ નળીની લંબાઈ 20 સેન્ટીમીટર છે. તો ખુલ્લી નળીની લંબાઈ શોધો. ધારો કે ખુલ્લી નળી હોય, ખુલ્લી નળીની લંબાઈ આપણે L1 કહીએ છીએ, આપણે શોધવાનું છે. અને બંધ નળી માટે બંધ નળીની લંબાઈ આપણને આપી છે L2 જે 20 સેન્ટીમીટર છે. તો 20 સેન્ટીમીટર લખી રાખીએ. તો અહીંયા આપણને કીધું છે બંધ નળીની મૂળભૂત આવૃત્તિ ઓપન નળીની મૂળભૂત આવૃત્તિ અને બંધ નળીની ત્રીજી હાર્મોનિક સરખા છે. તો લખી શકો આપણે ખુલ્લી નળી માટે આપણે F1 લખવું હોય તો NV ના છેદમાં 2L1 મૂળભૂત છે એટલે એની જગ્યાએ 1 તો V છેદમાં 2L1. આવું જ છે આપણા માટે. કઈ પાઇપ? બંધ પાઇપ માટે ત્રીજો હાર્મોનિક. તો બંધ માટે F2 આપણે કહીએ, ભલે ત્રીજી હાર્મોનિક છે તો આવશે 3V ના છેદમાં 4L2. બંને સરખી છે. આમ તો F1 F2 ના લખો, ખાલી F લખો તો ચાલે, વાંધો નહીં, સરખાવી દો. તો V છેદમાં 2L1 ઇઝ ઇક્વલ ટુ 3V ના છેદમાં 4L2. V કેન્સલ, અહીંયા વધશે 2. આપણે L1 શોધવું છે તો L1 ને કરતા બનાવીએ તો 2/3 L2 વધે અને L2 ની જગ્યાએ કિંમત 20 સેન્ટીમીટર મૂકી દો તો 40 ના છેદમાં 3 તો આન્સર આવશે 13.2 સેન્ટીમીટર. બરાબર? સેન્ટીમીટરમાં જવાબ આવશે. તો આ થઈ ગયો આપણો આન્સર. સિમ્પલ. નેક્સ્ટ છો કયા તાપમાને ઓક્સિજન અણુઓનો વર્ગ માધ્યમ મૂલ્ય મતલબ RMS ઝડપ કહેવાય ને એ પૃથ્વી પરથી વાયુમંડળમાં નિષ્ક્રમણ માટે પર્યાપ્ત થશે? આપે છે ઓક્સિજન અણુનું દ્રવ્યમાન M. બોલ્ટ્ઝમેનનો અચળાંક આપ્યો છે
કેબી કયા તાપમાને તમારે તાપમાન શોધવું છે ભાઈ પૃથ્વી ઉપરથી તમારે કોઈને નિષ્ક્રમણ કરવું હોય તો એની ઝડપ કેટલી 11.2 કિલોમીટર પર સેકન્ડ બરોબર એ ઝડપ તમારા ઓક્સિજન માટે આરએમએસ ઝડપ જેટલું છે તો લખી શકો નિષ્ક્રમણ ઝડપને વી કહેવાય ઇઝ ઇક્વલ ટુ વીઆરએમએસ નું સૂત્ર 3 કેબીટી છેદમાં એમ તો અહીંયા સરખું છે બંને બાજુ વર્ક કરો કારણ કે તાપમાન શોધવું છે તો અહીંયા આવશે વી સ્ક્વેર બરાબર અહીંયા વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો 3 કેબીટી છેદમાં એમ તાપમાન શોધવું છે કરતા બનાવી દઈએ એમ વી સ્ક્વેર છેદમાં 3 કેબી કિંમત તમારી પાસે બધી જ છે તો તાપમાન ચલો એમ કેટલું છે ભાઈ 2.76 10 - 26 ચલો વીઈ 11.2 કિલોમીટર પર સેકન્ડ છે મિત્રો તો 10 - 3 મીટર પર સેકન્ડમાં લઈ જવા માટેનો વર્ગના છેદમાં 3 અને કેબીની કિંમત યાદ રાખવી પડે જો કે તમારે બરોબર અહીંયા આપેલી છે વાંધો નહીં 1.38 10 - 23 તો કેલ્ક્યુલેશન તમારા ઉપર છોડું છું તો કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આપણને બી 8.360 10 - 4 કેલ્વિન મળી જશે ક્લિયર ખબર પડે છે મિત્રો નેક્સ્ટ છો પાણીના ધારણ બિંદુ અને ઉત્કલન બિંદુ વચ્ચે કાર્ય કરતા એક આદર્શ ઉષ્મા યંત્રની કાર્યક્ષમતા શોધો આપણી પાસે કાર્યક્ષમતાનું સૂત્ર 1 - T2/T1 હવે તમને સૂત્ર ઉપરથી ખબર પડી જોઈએ કે T1 નાનું લેવું કે T2 નાનું લેવું કાર્યક્ષમતા 100% કરતાં વધારે હોય નહીં બરોબર તો અહીંયા T1 નાનું હોવું જોઈએ મિત્રો તો T1 મોટું હોવું જોઈએ T2 નાનું હોવું જોઈએ તો આપણી પાસે બે બિંદુ છે પાણીનું ઠારણ બિંદુ અને ઉત્કલન બિંદુ ઠારણ બિંદુ મતલબ 0 સેલ્સિયસ ઉત્કલન બિંદુ મતલબ 100 સેલ્સિયસ તો T2 નાનું હોવું જોઈએ તો લખી શકો T2 બરાબર 0 સેલ્સિયસ બરોબર તો 273 કેલ્વિન થઈ ગયું અને T1 ની કિંમત 100 સેલ્સિયસ તો 100 તા 273 373 કેલ્વિન હવે કિંમત મૂકી દો તો કાર્યક્ષમતા 1 - T2 ની જગ્યાએ 273 છેદમાં 373 તમે સાદુરૂપ આપજો અને પ્રતિશતમાં શોધવાનું છે તો જે જવાબ આવે એને ખાલી તમારે મલ્ટીપ્લાય બાય 100 કરવાનું છે એટલે પ્રતિશતમાં તમને મળી જશે તો આન્સર આવશે તમારો 26.8% એટલે આ ખબર પડી જોઈએ જો ભૂલથી તમે T1 નાનું અને T2 મોટું લેશો તો જવાબ તમારો માઇનસમાં આવશે જે શક્ય જ નથી એટલે ખબર પડી જોઈએ કે T2 તમારું નાનું હોવું જોઈએ T1 તમારું મોટું હોવું જોઈએ તો જ ગુણોત્તર કરતાં નાનો થાય અને બાદબાકી થાય તો જ જવાબ મળશે તમને ક્લિયર નેક્સ્ટ જોઈએ 47 ± 4.7 કિલો ના કાર્બન અવરોધને તે નિયત કરવા માટે અલગ રંગોથી વલયો કરવાના છે તો વર્ણ સંકેત કલર કોડનો ક્રમ તમારે કહેવાનો છે આપણી પાસે અવરોધનું મૂલ્ય 47 ± 4.7 કિલો ઓહ્મ છે 10 - 3 તો પહેલાને રૂપાંતર કરી દો R બરાબર 47 10 - 3 પ્લસ માઇનસ પ્રતિશત તૂટી આવે તો પ્રતિશત તૂટી મળે સાપેક્ષ તૂટી તો સાપેક્ષ તૂટી ડેલ્ટા R અપોન R તો ડેલ્ટા છે R 47 છે એટલે 4.7 છેદમાં 47 અને પ્રતિશતમાં લેવા માટે મલ્ટીપ્લાય બાય 100 તો અહીંયા તમને મળશે ગુણ્યા 10 હવે તમે કલર કોડ રૂપાંતર કરો તો કલર કોડનો શોર્ટકટ યાદ હોવું જોઈએ બી રોય ગો ટુ બોમ્બે વાયા ગેટ વે તમે આ કલર કોડ ઉપરથી જ ખબર પડી જાય કે આપણે જોવાનું છે ચાલો સૌથી પહેલો આવે છે 4 બરાબર 4 નંબર તો અહીંથી આપણે શરૂ કરીએ છીએ 0 1 2 3 4 5 6 7 8 9 આમાં જ ખબર પડી જશે બે જ અક્ષરમાં ખબર પડશે જો સૌથી પહેલાં 4 માં આવે યલો મતલબ પહેલો અક્ષર યલો હોવો જોઈએ તો યલો છે પીળો મતલબ બી ને ડીમાંથી એક ઓપ્શન જો આમાં સેમ છે તો બીજો છે 7 બરાબર 7 કયા નંબરમાં આવે ભાઈ 7 વાયોલેટ જાંબલી તો પછી જવાબ થઈ ગયો પીળો જાંબલી આ બે જોવાની જરૂર છે જ નહીં તો આ ઓપ્શન છે આપણી પાસે એટલે તો આપણો આન્સર શું થઈ જાય બી ઓપ્શન થઈ જાય પીળો જાંબલી નારંગી અને રૂપી તમે જવું તો જઈ શકો છો 10 ની ઘાત અને આ ત્રુટિ ઉપરથી ખબર પડી જાય
એટલે મિત્રો ખાલી 2 કલર ગ્રુપ પરથી કહી શકો, આ શોર્ટકટ યાદ હોવું જોઈએ, BB રોય ગો ટુ બોમ્બે વાયા ગેટવે. ક્લિયર? નેક્સ્ટ જો EMFની અને R આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય R છે તેવા N સરખા અવરોધો શ્રેણીમાં જોડ્યા છે. આપણે R અવરોધોને N જેટલા હોય એને પહેલાં શ્રેણીમાં જોડી દેવાના. એની સાથે એક બેટરી છે EMF અને એનો પણ આંતરિક અવરોધ R જ છે, એની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. N અવરોધ લેવાના, બરોબર, એને જે બેટરી છે એની સાથે શ્રેણીમાં જોડી દેવાના. તેવા N સરખા અવરોધો શ્રેણીમાં જોડેલા છે તો બેટરીથી લીધેલી ધારા I છે, મતલબ પ્રવાહ I છે. પહેલાં આનું એક સમીકરણ બનાવી દઈએ મિત્રો કે ભાઈ પ્રવાહ I બરાબર EMF E છેદમાં અવરોધ આપણી પાસે N અવરોધ છે, બરોબર, એને આપણે બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. આ થઈ ગયો પહેલો આપણો પ્રવાહ I નું સમીકરણ નંબર 1. હવે આગળ વાંચીએ. હવે આ N અવરોધોને આ બેટરી સાથે સમાંતરમાં જોડવામાં આવે. મતલબ જોજો, આનો મતલબ સમજજો, કન્ફ્યુઝ તમને ક્રિએટ થશે. તમારે બેટરી સાથે જોડવાના છે પણ પહેલાં જે N અવરોધો છે ને સમાંતરમાં જોડ્યા પછી બેટરી સાથે જોડવાના છે. તમારે સમાંતરમાં આ N જે અવરોધ આપ્યા છે એને જોડવાના છે, બેટરી સાથે નહીં. તો પહેલાં N અવરોધો સમાંતરમાં જોડી દો, પછી એને બેટરી સાથે શ્રેણીમાં જોડી દો. તો આપણે સમાંતરમાં સૂત્ર કયું ભાઈ? 1/R બરાબર 1/R 1/R N વખત. તો 1/R N/R થઈ ગયું. યાદ છે સમાંતરનું સૂત્ર? આપણે આદેશ લખીએ કે 1/R બરાબર 1/R, બધા અવરોધ સરખા જ છે, આવા N અવરોધ થશે N વખત, બરોબર. તો N વખત થાય મતલબ શું થયો? N/R થઈ ગયું. તો R' બરાબર R/N થાય. આ સમાંતરમાં થઈ ગયું. હવે એને આપણે બેટરી સાથે જોડી દઈએ તો પ્રવાહ કેટલો આવે છે? 10I આવે છે. તો N નું મૂલ્ય શોધો. તો નવું સમીકરણ બનાવીએ. 10I બરાબર બેટરી સાથે, બેટરી તો એ જ છે, અહીંયા અવરોધ જે સમાંતર છે એ પ્લસ બેટરીનો ભૂલવાનો નહીં, બેટરીનો લેવાનો. પહેલાં Nને શ્રેણીમાં જોડ્યા હતા, બેટરી સાથે જોડ્યું હતું, પછી સમાંતરમાં, પછી બેટરી સાથે. તો અહીંયા N લસાવશે તો NE ના છેદમાં R પ્લસ NR અથવા તો NR પ્લસ R જેમ લખવું હોય સરવાળો છે, આગળ પાછળ લખી શકો. તો આ સમીકરણ નંબર 2 થઈ ગયું. હવે સમીકરણ 1/2 કરી શકો તમે. તો I છેદમાં 10I, તો અહીંયા આવશે જો છેદમાં NR પ્લસ R, છેદમાં NR પ્લસ R કેન્સલ થઈ જવાનું છે. તો અહીંયા આવશે E છેદમાં NE, E કેન્સલ થઈ જાય, I કેન્સલ થઈ જાય, તો આન્સર થશે N બરાબર 10. તો આપણે N શોધવું હતું તો આન્સર આવી ગયો 10A. ક્લિયર? ખબર પડી જોઈએ, આમાં કન્ફ્યુઝન નહીં થતા. આપણે N અવરોધોને શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવાનું છે. બાકી જોડ્યા પછી જોડવાનું છે બેટરી સાથે જ છે. તો N શ્રેણીમાં હોય તો NR અવરોધ થાય અને N અવરોધો સમાંતરમાં હોય ત્યારે આપણો સમતુલ્ય થાય R/N. પછી એને બેટરી સાથે જોડો તો પ્લસ R બેટરીનો અવરોધ જોડી દેવાનો, સિમ્પલ. પછી તો સાદુરૂપ જ છે. એટલે આમાં થોડુંક ધ્યાન આપજો. આગળ છીએ. તો નેક્સ્ટ છે 7મો. એક બેટરી બદલાતી સંખ્યા N ના સમાન કોષો દરેકનો આંતરિક અવરોધ સ્મોલ r છે જે શ્રેણીમાં જોડે છે. મતલબ આપણી પાસે N બેટરી છે, બધાને આપણે શ્રેણીમાં જોડવાનું છે. તો શ્રેણીમાં જોડો તો ટોટલ વિદ્યુત સ્થિતિમાં કેટલું થાય? વોલ્ટેજ NE જેટલું થાય. છેદમાં જોજો હવે અવરોધ પણ છે આંતરિક, તો બધાનો આંતરિક અવરોધ શ્રેણીમાં જોડો તો એ પણ N ગણો થવાનો છે, શ્રેણીમાં જોડેલ છે. તો આ બેટરીના ટર્મિનલ શોર્ટ સર્કિટ કરીને પ્રવાહ I માપવામાં આવે છે. તો કયો આલેખ I વર્સિસ N નો સાચો છે? તો પ્રવાહ I બરાબર N કોષ છે તો એની છેદમાં અવરોધ પણ R જ આવશે, કારણ કે શ્રેણીમાં બેટરી જોડો તો અવરોધો પણ શ્રેણીમાં જોડાઈ જાય. તો અહીંયા NN કેન્સલ થઈ જાય. તમે જોઈ શકો છો I બરાબર E/R. આમાં ક્યાંય N આવતું નથી. આપણે આલેખ દોરવાનો છે I વર્સિસ N નો, બરોબર. આમાં ક્યાંય N નથી, મતલબ N ની વેલ્યુ બદલાય ગમે તેટલી તો એ I માં કંઈ ફરક પડવાનો નથી. તો એવો કયો આલેખ છે કે N બદલાય તો I અચળ છે? તો ઓપ્શન નંબર A. તો આપણો જવાબ શું થઈ ગયો ભાઈ? એ આન્સર થઈ ગયો, જેમાં I અચળ રહે છે. ક્લિયર? કારણ કે N તોડી જવાનું છે તો પછી I આપણો અચળ કહી શકો. નેક્સ્ટ, એક વિદ્યુત ચુંબકીય તરંગ વેગ V બરાબર VI સાથે કોઈ એક
માધ્યમમાં પ્રસરણ પામે છે, આ વિદ્યુત ચુંબકીય તરંગનું તત્કાલીન દોલિત વિદ્યુત ક્ષેત્ર પ્લસ વાય અક્ષ તરફ છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગના દોલિત ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવાની છે. આપણી પાસે તરંગનો વેગ છે, બરોબર, પછી વિદ્યુત ક્ષેત્ર પ્લસ વાય, તરંગનો વેગ વી આઈ કેરેટ છે, તો કહી શકો તરંગ એક્સ અક્ષમાં ગતિ કરતું હશે. વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષમાં છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવાની છે. તો આપણી પાસે છે સૂત્ર વી બરાબર ઈ સદિશ ક્રોસ બી સદિશ. આપણી પાસે સૂત્ર છે વિદ્યુત ચુંબકીય તરંગની અંદર, બરોબર. તો જે તમે સદિશ ગુણાકાર છે તો આ બેનો જે પણ સદિશ ગુણાકાર થાય એની દિશામાં વી હોવું જોઈએ. તો વી આપણને એક્સ અક્ષમાં આપ્યું છે, તો આઈ કેરેટ. વિદ્યુત ક્ષેત્ર આપણને વાય અક્ષમાં કીધું છે, જે કેરેટ. તો ચુંબકીય ક્ષેત્ર કઈ અક્ષમાં હશે ભાઈ? તો જે ક્રોસ કયો સદિશ કરો જેનો જવાબ તમને આઈ મળે. સદિશ ગુણાકાર યાદ હોવું જોઈએ. તો તમે અહીંયા જો કે કેરેટ લખો તો જે ક્રોસ કે એટલે આઈ થાય, કારણ આ બેનો સદિશ ગુણાકાર આઈ થવો જોઈએ. તમે આની જગ્યાએ બીજું કંઈ મૂકો તો માઇનસ નહીં પ્લસ આઈ થવો જોઈએ. તો જે ક્રોસ કેમાં જ પ્લસ આઈ સદિશ ગુણાકાર આવશે. તો આપણો જવાબ શું થઈ ગયો ભાઈ? આઈ મતલબમાં પ્લસ કે મતલબ પ્લસ ઝેડ દિશામાં થશે. ખબર પડે? આના ઉપરથી ખબર પડે કે ઈ ક્રોસ બીની દિશા વી આવી જોઈએ. તો આ જે છે તો બાજુમાં કે લખો તો જ આઈ આવશે, એટલા માટે. તો કે આપણો સદિશ મતલબ ઝેડ અક્ષમાં પ્લસમાં થઈ ગયો, બરોબર છે. તો નેક્સ્ટ, જ્યારે કોઈ ચોક્કસ ઇન્ડક્ટરમાં પ્રવાહ 60 મિલી એમ્પિયર, મતલબ પ્રવાહ 60 મિલી એમ્પિયર 60 ગુણ્યા 10⁻³ એમ્પિયર હોય ત્યારે આ ઇન્ડક્ટરમાં સંગ્રહાતી ચુંબકીય સ્થિતિ ઉર્જા યુ બરાબર 25 મિલી જૂલ 10⁻³ જૂલ છે. તો આ ઇન્ડક્ટરનો ઇન્ડક્ટન્સ એલ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચનમાં એલ શોધવાનો છે મિત્રો. તો આપણી પાસે ઇન્ડક્ટરની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે 1/2 Li². એમાં યુ એટલે 25 10⁻³ 1/2 એલ શોધવાનું છે અને I² મતલબ 60 ગુણ્યા 10⁻³ છે, ભૂલાય નહીં. તો સાદુરૂપ તમારે જાતે આપી દેજો તો એલની કિંમત તમને મળી જશે. તો સાદુરૂપ આપતા આન્સર તમને મળશે સી 13.89 હેનરી, બરોબર છે. નેક્સ્ટ છો, કોઈ એક પ્રિઝમના દ્રવ્યનો વક્રી પૂર્ણાંક √2 છે. આપણી પાસે પ્રિઝમ છે, વક્રી પૂર્ણાંક √2 છે અને પ્રિઝમ કોણ 30 અંશનો છે. પ્રિઝમ કોણ એટલે કેપિટલ એ. આ પ્રિઝમની બેમાંથી એક વક્રીભૂત સપાટીને ચાંદીનો ઢોળ ચડાવીને અરીસો બનાવવામાં આવે છે. તો આપણે દોરી આકૃતિ. આપણી પાસે પ્રિઝમ છે, પ્રિઝમની એક સપાટીને આપણે સિલ્વર કરવાનું છે અને અરીસા ટાઈપ બનાવવાનું છે. અહીંયા જે ખૂણો છે એ તમને આપ્યો છે 30, વક્રી પૂર્ણાંક છે √2. n2 બરાબર √2 અને n1 બરાબર હવા બાય ડિફોલ્ટ. હવે એક રંગીય પ્રકાશપુંજ તેની બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય, બીજી સપાટીમાંથી પ્રિઝમમાં દાખલ થાય, રૂપેરી સપાટી પરથી પરાવર્તિત થઈને તે જ પથ પર પાછો ફરે છે. મિત્રો તે જ પથ ઉપર પાછો ફરે છે, મતલબ અહીંયાથી આ પથ થાય આ રીતે, બરોબર. ત્યાંથી અહીંયાથી આ પાછો ક્યારે આવે? જે માર્ગે જાય એ જ માર્ગે પાછો ક્યારે આવે? જો લંબરૂપે આપાત થાય તો, મતલબ અહીંયા 90 અંશનો હોવું જોઈએ ખૂણો, તો જ એ જ માર્ગે પાછો આવે છે, બરોબર. આ રીતે જે માર્ગે જાય છે એ જ માર્ગે પાછો આવે છે. જો તેનો પ્રિઝમ પરનો આપાત કોણ કેટલો હોય, મતલબ પ્રિઝમ કોણ આપાત કોણ શોધવાનો છે મિત્રો. આપાત એટલે કયો ખૂણો થાય? લંબ સાથે બનાવેલો ખૂણો. આ આઈ તમારે શોધવાનો છે. તો તમે અહીંયા સ્નેલનો નિયમ લઈ શકો. જો તમારી પાસે આ ખૂણો હોય તો એ મળી શકે. યસ, આ 90, આ 30, તો આ થશે 60, આ 60 હોય તો આ થશે 30. તો હવે ખૂણો મળી ગયો તો લખી શકો સ્નેલનો નિયમ n1 sin I ઇઝ ઇક્વલ ટુ n2 sin 30. n1 એટલે 1, sin I શોધવાનું છે, n2 એટલે √2, sin 30 એટલે હાફ. તો અહીંયા થશે 1/√2. તો સાઇનમાં 1/√2 કઈ જગ્યાએ આવે ભાઈ? 45. તો તમારો આપાત કોણ કેટલો થઈ ગયો? 45, મતલબ બી ઓપ્શન તમારો થાય. એટલે મિત્રો તમે 10 ક્વેશ્ચન જોયા, 10માં તમે જોયા હોય તો એકદમ સિંગલ કોન્સેપ્ટના દાખલા છે. સૂત્ર અને કોન્સેપ્ટ
એટલે ફિઝિક્સમાં સક્સેસ થવું હોય તો આ જ મહત્વનું છે. સક્સેસ થવું હોય ફિઝિક્સમાં નીટની અંદર તો કોન્સેપ્ટ અને સૂત્ર આવડવા જોઈએ ખાલી બસ. એક તો ચેપ્ટર ખબર પડી જાય આના ઉપરથી પ્રિઝમને છે એટલે, પછી એનો કોન્સેપ્ટ ખબર પડવી જોઈએ અને આ સૂત્ર ખબર પડવી જોઈએ. આ ખબર પડે તો ફિઝિક્સમાં નીટમાં આરામથી માર્ક્સ લાવી શકે છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ આમાં જ થાય છે કારણ કે એ લોકો આ કોન્સેપ્ટ નથી સમજતા. કોન્સેપ્ટ સમજો, સૂત્ર આવડે એટલે દાખલા 100% તમારા થાય. કારણ કે નીટમાં મોટાભાગના દાખલા વન કોન્સેપ્ટવાળા જ હોય છે. બધા કોન્સેપ્ટ મિક્સ થતા હોય એવા દાખલા બહુ ઓછા હોય છે. ક્લિયરલી આમાં સ્કોર થઈ શકે મિત્રો. તો જો તમને આ દાખલામાંથી કંઈક શીખવા મળતું હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે આગળ જઈએ. જો તો નેક્સ્ટ આવે છે 11મો ક્વેશ્ચન. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના એક અંતર્ગો અરીસાથી 40 સેન્ટીમીટર દૂર એક વસ્તુ મૂકેલી છે. અંતર્ગો અરીસો છે તો આપણી પાસે એક અંતર્ગો અરીસો છે અહીંયા, બરોબર. અહીંયા 40 સેન્ટીમીટર અંતરે આપણે શું મૂકી છે? વસ્તુ. આ વસ્તુ અંતર થઈ ગઈ 40 સેન્ટીમીટર. તમને એફ આપ્યું છે કેટલું? 20. એફ ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર છે. સોરી 15 છે, 20 નહીં. 15 સેન્ટીમીટર આપણને આપેલું છે અહીંયા. તો એફ આપ્યું છે 15 સેન્ટીમીટર. પછી શું કહે છે? જો આ વસ્તુને 20 સેન્ટીમીટર અરીસા તરફ ખસેડવામાં, અત્યારે 40 છે, પછી કેટલું ખસેડી દેવાનું? 20 સેન્ટીમીટર. તો 9 સ્થાન કેટલા અંતરે થઈ જાય અહીંયાથી ભાઈ? 20 સેન્ટીમીટર અંતરે થઈ જાય. કારણ કે 40 છે, 20 ખસેડો તો અરીસાથી 20 સેન્ટીમીટર થઈ જાય. તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે? પ્રતિબિંબનું સ્થાનાંતર. તો સ્થાનાંતરે શું કરવાનું ભાઈ? જ્યારે 40 આગળ વસ્તુ હતી ત્યારે પ્રતિબિંબ માપી લેવાનું કેટલા અંતરે છે. પછી જ્યારે વસ્તુ 20 આગળ આવી જાય ત્યારે પ્રતિબિંબ અંતર માપી લેવાનું અને પછી બેના અંતરની બાદબાકી કરી નાખવાનું પ્રતિબિંબના. સ્થાનાંતર તમને મળી જશે. બરોબર. તો જો ગણીએ આપણે. ચાલો તો સૌથી પહેલાં પરિદોરી આકૃતિ આપણે શરૂઆતની અંદર વસ્તુ કેટલા અંતરે લઈએ ભાઈ? વસ્તુ લઈએ 40 સેન્ટીમીટર અંતરે. એફ આપ્યું છે આપણને 15 સેન્ટીમીટર. તો પહેલાં V1 શોધીએ. ચાલો તો ભાઈ આપણે સૂત્ર ખબર હોવી જોઈએ. V બરાબર UF છેદમાં U માઇનસ F. ડાયરેક્ટ સૂત્ર ન યાદ હોય તો અરીસાનું સૂત્ર લઈને વિને કરતા બનાવજો. હવે સંજ્ઞા હવે મૂકવાની. તો અંતર્ગો અરીસો છે તો U ને F બંને માઇનસ આવશે. તો U છે -40, F છે -15 છેદમાં U -40 અને F -15 મૂકશો એટલે માઇનસ માઇનસ પ્લસ થશે અને V1 લખીએ આપણે. તો V1 ઇઝ ઇક્વલ ટુ ઉપર માઇનસ માઇનસ પ્લસ થશે 40 ગુણ્યા 15 છેદમાં નીચે -40 વત્તા 15 તો -25 નીચે આવશે. તો લખી શકો 5 5 15, 5 તેરી 15, બરાબર. 8 પંચા 40 તો આવશે -8 તેરી 24 સેન્ટીમીટર શરૂઆતનું સ્થાન પહેલું પ્રતિબિંબ થયું. હવે 20 સેન્ટીમીટર ખસેડો અહીંયાથી. 20 સેન્ટીમીટર ખસેડો તો હવે વસ્તુ અહીં આવી જવાનું. તો હવે અંતર કેટલું થશે ભાઈ? અરીસાથી 20 સેન્ટીમીટર. તો હવે બીજું પ્રતિબિંબ, આ પહેલું હતું, બીજું સેમ. V2 બરાબર સેમ સૂત્ર પણ U આવશે હવે -20, F એમના એમ છેદમાં -20 પ્લસ F. તો થશે V2 બરાબર ઉપર થશે 20 ગુણ્યા 15 છેદમાં -5, 5 તેરી 15 મતલબ 20 તેરી 60, -60. બંને માઇનસ છે મતલબ બંને આ બાજુ મળવાના છે. પહેલું 24 મતલબ અહીંયા ક્યાંક મળશે તમને V1 અને બીજું 60 તો અહીંયા ક્યાંક તમને V2 મળશે. આ V1 મળવાનું છે અને આ V2. તો સ્થાનાંતર થયું આટલું, બરાબર. તો શું કરશું? આ V2 માંથી V1 આપણે બાદ કરી દઈએ તો શું લખી શકો? માટે સ્થાનાંતર, પ્રતિબિંબનું સ્થાનાંતર થાય કેટલું? 60 - 24 મતલબ થશે 36 સેન્ટીમીટર. તો આન્સર શું આવશે ભાઈ? 36 સેન્ટીમીટર આવવું જોઈએ. અરીસાથી 36 સેન્ટીમીટર દૂર. આ રીતે પ્રતિબિંબનું સ્થાનાંતર આપણને મળશે. બરોબર છે. નેક્સ્ટ જોઈએ. જો 12મો, હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષાના એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર કેટલો છે? બોહરમાં તમે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કુલ ઉર્જા આ ત્રણ વચ્ચેનો સંબંધ તમને યાદ હોવો જોઈએ કે ભાઈ આપણે કોની સંબંધ મેળવવાનો છે? ગતિ ઉર્જા અને કુલ ઉર્જા. તો ગતિ ઉર્જા અને કુલ ઉર્જા બંને સેમ હોય, માત્ર ચિહ્ન વિરુદ્ધ હોય છે. લખી શકો કુલ ઉર્જા બરાબર માઇનસ ઓફ ગતિ ઉર્જા,
બરોબર. તો બેનો ગુણોત્તર કેટલો થયો? તો આપણે કોનો ગુણોત્તર કીધો છે? તો ભાઈ ગતિ ઉર્જા છેદમાં કુલ ઉર્જાનો ગુણોત્તર કરો તો ગુણોત્તર આવશે -1, મતલબ -1/1. તો આન્સર થઈ ગયો આપણો 1/-1 કે -1/1 જે લખવું એ લખી શકો. બી ઓપ્શન થઈ ગયો. આ સંબંધ બધા શોર્ટકટમાં યાદ હોવા જોઈએ મિત્રો. ગણતરી કરવાની જરૂર ના આવી જોઈએ. સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને ટોટલ ઉર્જા આ ત્રણે એકબીજા સાથે કેતા સંબંધમાં બંધાયેલા છે એ ખબર હોવી જોઈએ. નેક્સ્ટ જોઈએ 13મો, V સદિશ બરાબર V0I. પ્રારંભિક વેગ ધરાવતો m દ્રવ્યમાનનો એક ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્ર E બરાબર -E0 I ક્રેટ માં t બરાબર 0 પ્રવેશે છે. પ્રારંભમાં તેની ઇલેક્ટ્રોનની દ બ્રોગલી તરંગ લંબાઈ λ0 છે. શરૂઆતની દ બ્રોગલી. તો સમય t પર એની દ બ્રોગલી તરંગ લંબાઈ શોધો. આ શરૂઆતની દ બ્રોગલી છે. t સમય પછી દ બ્રોગલી શોધવાની છે. આપણી પાસે દ બ્રોગલીનું સૂત્ર λ કયું છે? h/mv. તો h/mv. તો તમારે શું કરવું પડે? t સમયની લેમડા શોધવા માટે તમારી પાસે t સમયનો વેગ હોવો જોઈએ. તો એના માટે શરૂઆતનો વેગ આપ્યો છે, આપણને વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું છે. તેના ઉપરથી કામ કરીએ. આપણે શરૂઆતમાં v શોધી લઈએ t સમયનો. બરોબર. તો જોઈએ, જો આપણી પાસે t સમય પછીનો વેગ v0 + at છે. જ્યાં v0 આપણને કેટલું આપ્યું છે જોઈ લેવાનું. તો v0 ની કિંમત આપણને v0 જ આપી છે. ખાલી મૂલ્ય લઈએ આપણે. તો v0 છે આપણી પાસે. v0 શરૂઆતનો વેગ છે. પછી આપણી પાસે પ્રવેગ વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્રમાં ma બરાબર qe. બરોબર. ઇલેક્ટ્રોન છે એ પણ માઇનસ આવશે અને વિદ્યુત ક્ષેત્ર પણ માઇનસમાં છે. મૂલ્ય લખીએ તો માઇનસ લખવાની જરૂર છે નહીં. તો a બરાબર qe/m. આ બંને કિંમત આમાં મૂકી દો તો તમને t સમયનો વેગ મળી જશે v0 + qe/m * t. આ વેગ મળી ગયો. તો હવે t સમયે આગળનો દ બ્રોગલી t સમયે λ = h/mv. h/m v જગ્યા પર v0 + qe/m * t. જોજો હવે મારે જવાબ શરૂઆતની દ બ્રોગલી સ્વરૂપમાં લાવવો છે. શરૂઆતની મતલબ λ0. λ0 હોય તમારી પાસે શરૂઆતનો વેગ હોવો જોઈએ છેદમાં. તો હું અહીંયા શું કરું? v0 બંનેમાંથી કોમન કાઢી લઉં. તો t સમયની દ બ્રોગલી બરાબર h/v0 મેં કોમન કાઢ્યું તો mv0. તો અહીંયા કોમન નીકળી ગયું, 1 થઈ ગયું. અહીંયા v0 નહોતું તો v0 ગુણો v0 ભાગો. તો જે ગુણાકારમાં હતો આની સાથે કોમન નીકળી ગયો. તો ભાગાકારમાં ખાલી એક v0 વધશે. qe/mv0 * t. ખબર પડી આમાં? હવે h/mv0 આની જગ્યાએ શરૂઆતની દ બ્રોગલી. તો ભાઈ λ = λ0/1 + qe/mv0 * t. આ તમારો આન્સર થયો પ્રારંભિક દ બ્રોગલી સ્વરૂપમાં. λ0/1 + qe/mv0 વિદ્યુતભારને q અથવા e લખી શકો છો તમે. તો આ રીતે આન્સર થશે. બરોબર છે. નેક્સ્ટ જો જ્યારે 2v0 આવૃત્તિનો પ્રકાશ 2v0 આવૃત્તિ છે મિત્રો. બરોબર. જ્યાં v0 શું છે ભાઈ? જ્યાં v0 થ્રેશોલ્ડ આવૃત્તિ છે. ધાતુની એક પ્લેટ પર આપાત થાય તો ઉત્સર્જતા ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ v1 છે. તો આપણી પાસે એક સૂત્ર છે વેગવાળું, યાદ હોય તો કે ભાઈ 1/2 mv² = hf - ϕ0. બરોબર. ϕ0 ની જગ્યા તમે લખી શકો છો hf0 થ્રેશોલ્ડ આવૃત્તિ. તો શરૂઆતમાં આવૃત્તિ કેટલી છે? 2v0 અને થ્રેશોલ્ડ છે v0. તો પહેલું સમીકરણ 1/2 mv² = h. f ની જગ્યાએ 2v0 મૂકો તો 2hv0 માઇનસ f0 ની જગ્યાએ v0 તો hv0. તો બાદ બાકી થશે hv0. સમીકરણ નંબર 1. હવે આગળ વાંચો. જો જ્યારે આપાત વિકિરણોની આવૃત્તિ વધારીને 5v0 મતલબ 2v0 ની જગ્યાએ 5v0 કરવામાં આવે તો આ પ્લેટ વડે ઉત્સર્જતા ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ v2 મળે છે. તો બીજું સમીકરણ બનાવીએ 1/2 mv². અહીંયા જે f છે ત્યાં જગ્યાએ શું આવશે? 5v0. તો આવશે 5hv0 માઇનસ થ્રેશોલ્ડ એમના એમ જ છે તો hv0 બાદ બાકી કેટલી આવશે? 4 hv0. સમીકરણ નંબર 2. તો v1 થી v2 નો ગુણોત્તર શોધવાનો છે. v1/v2 તો ડાયરેક્ટ ગુણોત્તર કરી દો બેનો.
તો 1/2 તમારું કેન્સલ થશે, તો V1² છેદમાં V2² ઇઝ ઇક્વલ ટુ અહીંયા HV0 કેન્સલ, તો અહીંયા વધશે 1/4 વર્ગમૂળ કરો તો V1/V2 બરાબર 4નું વર્ગમૂળ થશે 2, તો તમારો આન્સર આવશે 1/2, એ ઓપ્શન તમારું આવશે. ક્લિયર? ખબર પડે છે મિત્રો? જો નેક્સ્ટ 15મો, કોઈ એક રેડિયોએક્ટિવ દ્રવ્ય માટે અર્ધઆયુ 10 મિનિટ છે. અર્ધઆયુ T½ તમે કહી શકો 10 મિનિટનું છે. જો પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા N0 ઇઝ ઇક્વલ ટુ 600 હોય તો 450 ન્યુક્લિયોના ક્ષય માટે લાગતો સમય, જોજો 450 ન્યુક્લિયસો ક્ષય પામી જાય છે, એના માટે લાગતો સમય મિનિટમાં. આપણે જે સૂત્ર લઈએ છીએ કયું કે ભાઈ N/N0 ઇઝ ઇક્વલ ટુ ½ T/ અર્ધાયુ લઈએ છીએ, એમાં N અને N0 એ ક્ષય નથી પામતા એની સંખ્યા લેવાની છે. તો આપણી પાસે શરૂઆતમાં ક્ષય નહોતા ત્યારે સંખ્યા કેટલી હતી? 600, પણ હવે 450 ક્ષય થઈ જાય છે, તો વધશે કેટલા? તો વધેલી સંખ્યા શું કહી શકો તમે? 600માંથી 450 ગયા તો વધેલી સંખ્યા થઈ આપણી કેટલી? 150. આ યાદ રાખવાનું છે. N અને N0 કયા લેવાના? જે ક્ષય નથી પામતા એ લેવાના છે. તો આટલા ક્ષય પામી જાય છે 600માંથી, તો વધેલા કેટલા થયા? 150. બસ હવે કિંમત મૂકી દો તો સમય શોધીએ. તો ભાઈ N એટલે કેટલા? તો 150 છેદમાં N0 કેટલા? 600. 1/2 T શોધવું છે, T½ છે આપણી પાસે 10, તો અહીંયા આવશે છેદમાં 4, બરોબર. તો શું થશે? 1/4 ઇઝ ઇક્વલ ટુ ½ T છેદમાં 10. આ 4ને શું લખી શકો? 1/2નો વર્ગ લખી શકો તમે, ઇઝ ઇક્વલ ટુ 1/2 T/10. તો 1/2 થઈ જાય કેન્સલ, તો T/10 બરાબર 2, તો T બરાબર 20 મિનિટ. તમારો આન્સર કેટલો આવશે? 20 મિનિટ. તો હવે આન્સર છે આપણો A, 20 મિનિટ. ક્લિયર? એટલે આ ખાસ યાદ રાખજો, ક્ષય નથી પામતી એ સંખ્યા લેવાની છે. નેક્સ્ટ 16મો, જેનો વક્રી પૂર્ણાંક μ છે તેવા દ્રવ્યની સમતલ સપાટી પર હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે. કોઈ ચોક્કસ આપાત કોણ I પર એમ જોવા મળ્યું કે પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ છે. એટલે આવી કોઈ સપાટી હોય, બરાબર, સપાટી પર કોઈ પ્રકાશ કિરણ આપાત થાય છે, તો આ થઈ ગયું તમારું પરાવર્તિત કિરણ અને આ થઈ ગયું તમારું વક્રીભૂત કિરણ. કોઈ સમયે આ એકબીજાને શું લાગે છે? લંબ. આ તમારો આપાત કોણ I. તો લંબ થઈ જાય એવું કીધું છે. તો આ પરિસ્થિતિ માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે? બરોબર. આ માત્ર થિયરિટિકલ છે મિત્રો. તમે 4 ઓપ્શન જોઈ શકો. આપાત સમતલને તેનો વિદ્યુત સદિશ સમાંતર રહે તેમ પરાવર્તિત થાય છે, બરોબર. પછી આપાત સમતલને તેનો વિદ્યુત સદિશ લંબ રહે તેમ પરાવર્તિત પ્રકાશ ધ્રુવીભૂત થાય છે, અને બીજા 2 ઓપ્શન છે tan ઇન્વર્સ અને sin ઇન્વર્સ. તો આ થિયરિટિકલ ક્વેશ્ચન છે મિત્રો. આ ઓપ્શન આવે, આપણું જે વિદ્યુત સદિશ હોય એ હંમેશા આ દિશામાં ગોઠવાતું હોય છે, આપણું પરાવર્તિત પ્રકાશ ધ્રુવીભૂત થાય એ પ્રમાણે. ક્લિયર? તો આપણું ઓપ્શન આવશે B. થિયરિટિકલ છે મિત્રો, ચોપડીમાં થિયરીમાં આપેલું છે આ વાક્ય, તો જોઈ લેવું, બરોબર. તો આ થઈ ગયું આપણો થિયરિટિકલ ક્વેશ્ચન, તો આમાં આન્સર આવશે B. નેક્સ્ટ, યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર D એ 2 મિલીમીટર ઉપયોગમાં લેવાના પ્રકાશની તરંગ લંબાઈ લેમ્ડા એ 5896 એંગસ્ટ્રોમ અને પડદા અને સ્લિટ વચ્ચેનું અંતર D એ 100 સેન્ટીમીટર છે એમ જોવા મળ્યું છે. સ્મોલ d 2 મિલીમીટર, કેપિટલ D સ્મોલ 100. કે સલાહકોની કોણીય પહોળાઈ 0.20 છે. કોણીય પહોળાઈ θ1 આપણને 0.20 ડિગ્રી છે. આ સલાહકોની કોણીય પહોળાઈ વધારીને 0.21 ડિગ્રી કરવા માટે, જેમાં લેમ્ડાને D બદલવાના નથી, θ2 આપણું આવવું જોઈએ 21 ડિગ્રી મિત્રો. તો આ સ્લિટ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ? શરૂઆતમાં હતું આપણું 2 મિલીમીટર, D1 હતું આપણી પાસે 2 મિલીમીટર, તો આપણે D2 અંતિમ શોધવાનું છે મિત્રો. તો આપણી પાસે સૂત્ર છે, કયો પ્રયોગ છે? ડબલ સ્લિટનો પ્રયોગ. તો D sin θ ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા, બરોબર. અહીંયા થીટા નાનો છે તો sin θ ની જગ્યાએ થીટા, બરોબર. તો d થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્ડા, પણ લેમ્ડા ચેન્જ નથી કરવાનું, તો કહી શકો થીટા ચલે છે 1/d, d છેદમાં જાય તો આના ઉપરથી તમે લખી શકો θ1 છેદમાં θ2
બરાબર વ્યસ્ત છે d2 ના છેદમાં d1 θ1 એટલે 20 0.20 તો અહીંયા બંને તમારો થીટા ડિગ્રીમાં છે બરાબર રેડિયનમાં લઈ જશો તો એ ગુણોત્તર ચોડી જ જવાનું છે તો ડાયરેક્ટ લખી દો 0.20 છેદમાં 0.21 d2 શોધવાનું છે d1 છે 2 મિલીમીટર સાદુરૂપ આપજો તો તમને d2ની કિંમત મળશે 1.9 મિલીમીટર ક્લિયર સાદુરૂપ તમારે તે આપી દેજો ઓકે જો નેક્સ્ટ 18મો કોઈ ખગોળીય વક્રીભૂત દૂરબીનને મોટું કોણીય વિવર્ધન અને ઉચ્ચ મોટું કોણીય વિવર્ધન અને ઉચ્ચ કોણીય વિભેદન હશે જ્યારે તેનો વસ્તુ કાચ કોણીય વિવર્ધન અને કોણીય વિભેદન બરાબર તો આપણી પાસે વિવર્ધન માટેનું સૂત્ર મેગ્નિફાઇંગ પાવર છે મોટોની ઇઝ ઇક્વલ ટુ F4 ના છેદમાં FE અને વિભેદન શક્તિ રિઝોલ્વિંગ પાવરનું સૂત્ર d છેદમાં 1.22 લેમડા છે d એટલે વ્યાસ કહેવાય બરાબર તો આ તમારે મોટું રાખવાનું છે બંને તો આને મોટું કરવું હોય તો તમારો F4 મોટો હોવો જોઈએ આને મોટું કરવું હોય તમારે d મોટો હોવો જોઈએ તો એમાં કયું ઓપ્શન છે F4 અને d મોટું હોય એવું જોઈ લો તો મોટો કેન્દ્ર લંબાઈ અને મોટા વ્યાસનો હોવો જોઈએ કાચ આપણો ક્લિયર આના ઉપરથી કહી શકો કારણ કે બંને મોટું કીધું છે મોટું અને ઉચ્ચ બંને તો આને મોટું કરવું હોય તો F4 મોટું કરો અને વ્યાસ મોટો કરો તેવું ઓપ્શન આપણું ડી છે ક્લિયર નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ VI આ VI છે 20 વોલ્ટ VB0 VBE આની વચ્ચે વોલ્ટેજ 0 છે અને VCE પણ 0 VCE અહીંયા જે વોલ્ટેજ આવે પણ 0 છે તો IB IC ને બીટાના મૂલ્યો આપવામાં આવે છે મતલબ શોધવાના છે IC IB ને બીટા તો ઘણી આપણે જો તો આવા દાખલામાં બીજું કશું જ હોતું નથી કિર્ચોફનો બીજો નિયમ ખાલી લગાવવાનો છે તમે અહીંયાથી અહીંયા સુધી કિર્ચોફનો નિયમ લગાડો તો શું થાય VI માઇનસ IB RB અહીંયા આવશે VBE ઇઝ ઇક્વલ ટુ 0 પણ VB તો આપણને 0 કીધો છે તો ડાયરેક્ટ IB મળી જાય IB ઇઝ ઇક્વલ ટુ VI ના છેદમાં RB તો VI ની કિંમત આપણને 20 આપેલી છે જોઈ શકો છો VI બરાબર 20 બરાબર બાકી બધી કિંમત આમાં છે જ તો 20 છેદમાં RB એટલે 500 કિલો ઓહ્મ 10⁻³ તો આના ઉપરથી સાદુરૂપ આપી દેજો એટલે તમને IB મળી જાય એવું જ કિર્ચોફનો નિયમ તમારે અહીંયાથી અહીંયા લગાવવાનો છે તો 20 માઇનસ ICRC માઇનસ VCE બરાબર 0 પણ VCE 0 આપ્યું છે તો આના ઉપરથી IC બરાબર 20 છેદમાં RC ચલો RC ની કિંમત જુઓ 4 કિલો ઓહ્મ છે તો 20 છેદમાં 4 ગુણ્યા 10⁻³ ઓહ્મ તો આનું સાદુરૂપ આપશો તો IC પણ મળી જશે તો IC મળી ગયું IB મળી ગયું હવે શોધવું છે બીટા બરાબર તો બીટા બરાબર IC ના છેદમાં IB કોમન એમીટર છે તો જે IC IB મળ્યું સાદુરૂપ આપી દેવાનો તો બીટા પણ તમને મળી જશે તો ત્રણ કિંમત IB કેટલું મળશે 40 માઇક્રોએમ્પિયર IC મળશે 5 મિલીએમ્પિયર અને બીટા મળશે 125 થશે એટલે આવા ટ્રાન્ઝિસ્ટરના જ્યારે પણ દાખલા આવે મોટા ભાગે કિર્ચોફના બીજા નિયમથી સોલ્વ થઈ જાય છે નેક્સ્ટ 20મો એક PN જંક્શન ડાયોડમાં ગરમ થતા તાપમાનનો ફેરફાર મતલબ તાપમાન ચેન્જ કરો તો PN જંક્શન ડાયોડની જે કેરેક્ટરિસ્ટિક છે લાક્ષણિકતા એમાં શેમાં ચેન્જ થાય તો આ પણ એ તમારો જે દાખલો છે એ થિયોરિટિકલ છે મિત્રો કે ભાઈ તમે તાપમાન ચેન્જ કરો તો ફોરવર્ડ રિવર્સ બંનેમાં ચેન્જ થવાનો છે તો આન્સર શું આવશે આપણો તો C ઓપ્શન PN જંક્શનની સમગ્ર VI લાક્ષણિકતામાં અસર પડે ફોરવર્ડમાં પણ ફરક પડે તાપમાનથી અને રિવર્સમાં પણ તાપમાનની ફરક પડી જશે તો C ઓપ્શન આપણો થશે એટલે આ પણ થિયોરિટિકલ ક્વેશ્ચન છે મિત્રો નેક્સ્ટ 21મો જોઈએ નીચે આપેલ ગેટ્સની ગોઠવણમાં ઇનપુટ A અને B ના પદોમાં આઉટપુટ Y ને લખી શકાય તમારે Y લખવાનો છે મિત્રો તો Y એટલે કયો ગેટ છે ભાઈ આ OR ગેટ છે અને આ બંને કયા ગેટ કહેવાય AND ગેટ તો પહેલા આનું આઉટપુટ તમે જોઈએ શું લખાય ભાઈ તો અહીંયા A અને અહીંયા 20 થઈ જાય B ડેશ અહીંયા આવશે B ડેશ અહીંયા આવશે A ડેશ મતલબ શું લખી શકો પહેલા માટે A ડોટ B ડેશ બરાબર OR ગેટ છે એટલે શું આવશે પ્લસ ખબર પડી OR ગેટનો જે પહેલો આઉટપુટ છે કયો આવશે A એન્ડ B ડેશ તો
तो ए एंड बी डैश। हवे आ बीजो कयो आवशे भाई? OR गेट छे, मैं OR गेट करी नाख्युं छे। तो अहींया आवशे तमारो बी, अहींया आवशे तमारो व्यस्त ए डैश। तो अहींया आवशे बी डॉट ए डैश अथवा ए डैश डॉट बी कही शको। डायरेक्ट मोडे थई जाय एवुं छे मित्रों। तो आपणुं ऑप्शन कयुं थई गयुं भाई? बी, ए बी डैश प्लस ए डैश डॉट बी कही शको तमे, बराबर। ए एंड बी डैश प्लस बी एंड ए डैश। तो आ थई गयो आंसर। नेक्स्ट, एक चलित गुछડાના ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એટલે 5/I 5 ડિવિઝન પર મિલી એમ્પિયર છે તો 10⁻³ ઉપર નીચે આવશે, ઉપર જાય તો 5000 થશે। 5000 ડિવિઝન પર એમ્પિયર એ, બરોબર। પછી અને વોલ્ટેજ સંવેદિતા કોણીય આવર્તન પ્રતિ એકમ આપેલ વોલ્ટેજ, मतलब 5/V આપ્યો છે 20 डिविजन पर वोल्ट। तो गैल्वेनोमीटरનો अवरोध शोधવાનો છે। तो सिंपल આપણી પાસે ઓહમનો નિયમ છે R बराबर V/I। હું આને આમ લખી શકું છું, જો 5/I છેદમાં 5/V, V/I થશે ને, તો આ રીતે લખી શકો। તો આ છે આપણી પાસે 5000 ના છેદમાં આ છે 20, તો શું આવશે જવાબ? 250 ઓહમ તમારો આન્સર થશે। तो आंसर आवशे डी 250 ओम। क्लियर खबर पड़े छे? नेक्स्ट छो लास्ट दाखलो, समक्षितिज साथे 30 अंशनो कोण बनावता एक लिस्सा ढळता पाटिया पर 0.5 kg पर मीटर, जो हो kg पर मीटर मतलब M/L द्रव्यमान प्रति लंबाई धरावतो धातुनो एक सळियो समक्षितिज रहेलो छे। आपणी पासे आवो कोई ढाळ होय, बरोबर, 30 अंशनो खूणो होय एवो ढाळ, एना पर समक्षितिज આપણે એક શું મૂક્યો છે? સળિયો મૂકેલો છે, જેમાં M/L આપ્યું છે આપણને। M/L ની કિંમત કેટલી આપી છે? 0.5 kg પર મીટર। આ સળિયામાં પ્રવાહ પસાર કરી ઉર્ધ્વ દિશામાં 0.25 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત આ સળિયાને નીચે સરકવા દેવામાં આવતો નથી। તમારે નીચે ગતિ નથી કરવા દેવાનો। તમે જેવું ચુંબકીય ક્ષેત્ર અહીંયા લગાવશો બી, એના લીધે આમાં સળિયામાં પ્રવાહ ઉત્પન્ન થશે, તો સળિયામાં બળ લાગશે ILB sin θ। સળિયો છે આમ સમક્ષિતિજ, બી છે ઉપર, તો LB sin 90 એટલે 1 થઈ ગયું। તો આ બાજુ બળ લાગશે ILB sin 90 એટલે 1। તો અહીંયા 30 છે, તો તમારો અહીંયા પણ 30 અંશનો ખૂણો બને, बरोबर। तो अहींयाना बे घटक लखी दी आपणे। अहींया आवशे ILB cos 30 અને આ બાજુ આવશે ILB sin 30। બીજું અહીંયા આપણી પાસે M દળપણ છે, તો પહેલું બળ લાગશે, પહેલું વજન બળ, તો અહીંયા પણ 30 અંશનો ખૂણો બને, તો અહીંયા નીચે કયું આવશે? mg cos 30 અને આ બાજુ આવશે mg sin 30। હવે આપણે એવું કીધું છે કે તમારે અહીંયા સળિયાને ખસવા દેવાનો નથી, બરોબર, નીચે સરકવા દેવામાં આવતો નથી। તો આ સળિયાને સ્થિર રાખવા માટે સળિયામાં વહેતો પ્રવાહ શોધો। તો સ્થિર રાખવું ક્યારે સ્થિર રહી શકે? જ્યારે બંને બાજુ બળ કેવા હોય? સરખા। તો સરખાઈ દો, mg sin 30 ઇઝ ઇક્વલ ટુ ILB cos 30। તમે sin 30 cos 30 કિંમત મૂકો તોય ચાલે, અથવા cos 30 છેદમાં લઈ જાઓ તો tan 30 લખો તોય ચાલે, જે લખવું એ લખાય। તો I બરાબર આપણે છેદમાં લઈ જઈએ તો અહીંયા થશે mg tan 30 થશે હવે, બરોબર, અને છેદમાં અહીંયા શું આવી જશે? L × B। તમારી પાસે M/L આખાની કિંમત છે મિત્રો, M/L 0.5, તો I ઇઝ ઇક્વલ ટુ 0.5, જીની કિંમત 9.8, tan 30 1/√3 છેદમાં બી આપણી પાસે કેટલો છે? 0.25 સાદરૂપ આપજો તો તમને પ્રવાહ કેટલો મળશે? 11.32, કેટલો મળશે? 11.32 એમ્પિયર મળી જશે। એટલે કોન્સેપ્ટ સમજવા માટે આકૃતિ સમજવી પડે મિત્રો। તો આ થઈ ગયો 23મો તમારો MCQ। ક્લિયર? તો 2018નું જે પેપર સોલ્યુશન છે એના 1 થી 23 MCQ આપણે સોલ્વ કર્યા। नेक्स्ट टाइम पार्ट 2 में जे फरीथी पाछा आपणे मळशुं ते बाकीना MCQ 24 થી 45 आपणे सोल्व करवाना छे। तो नेक्स्ट टाइम फरीथी मळशुं मित्रों। तो जो तमने आ पेपर सोल्यूशन में मजा आवती होय, तमने गमतुं होय, तमने एवुं लागतुं होय के आमां शीखवा मळे छे, तो अमारी चेनलने लाइक अने सब्सक्राइब करवानुं भूलता नहीं, अने तमारा मित्रोने पण सब्सक्राइब करवानुं कहेजो मित्रों।
ક્લિયર? તો ફરીથી પાછા પાર્ટ 2માં આપણે ફરી મળીશું મિત્રો. થેન્ક યુ વેરી મચ. વશિષ્ઠ છે તો શક્ય છે.